ગુજરાતમાં જે અકસ્માત થયો અને એની અંદર જે 245થી પ્લેનમાં બેઠેલા લોકો અને જે મેડિકલ હોસ્ટેલના ડૉક્ટરો એ અકસ્માતના જે ભોગ બન્યા છે અને જે અત્યારે જેમના આત્માને શાંતિ મળે એ માટે અમે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ સાથે શ્રદ્ધાંજલિનો જે કાર્યક્રમ રાખ્યો છે. પ્રભુ પરમેશ્વર સદગતના આત્માને શાંતિ આપે અને અત્યારે સારવાર લઈ રહેલા તમામ લોકો જલ્દીથી સાજા થઈ જાય, એમના પરિવારોને એમને હૂંફ મળે એ જ અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અને સાથે સાથે એક વસ્તુ કહીશ કે આંતરરાષ્ટ્રીય આ અકસ્માત એ ગુજરાતમાં બન્યો એ ગુજરાતની બહુ મોટામાં મોટી બદનસીબીની બાબત છે. કેમ કે ગુજરાતની અંદર જે અકસ્માત બન્યો એની સમગ્ર વિશ્વાસ નોંધ લીધી હોય, જ્યારે ગુજરાતની આ ધરતી છે એની પર ઉદ્યોગોથી લઈને તમામ જ્યારે મોટી વાત થતી હોય, પરંતુ આ આંતરરાષ્ટ્રીય અકસ્માત ગુજરાતની ધરતી પર થયો છે એના ગુજરાતના સત્તા પર બેઠેલા લોકો અને જવાબદાર લોકોએ આ વસ્તુની નોંધ લેવી જોઈએ અને ફરી પર કોઈ પણ રીતે ગુજરાતની ધરતીને આની આવી કોઈ બદનામી ના મળે અને ફરી આવો કોઈ અકસ્માત ના થાય તે માટેની તકેદારી રાખવામાં આવે અને તપાસ કરવામાં આવે એવી અમારી માંગણી અને લાગણી છે.